જો અહીંયા એવો વર્ગ બેઠો છે કે જેના લગ્ન જીવનને 5 વર્ષ થયા, ને એવો વર્ગ બેઠો છે કે જેના લગ્ન જીવનને 50 વર્ષ થઈ ગયા, પણ તમારા લગ્ન જીવનમાં એક ઘટના બની હોય બની જ હોય. કઈ કહું હું સાચો હોય તો છેલ્લે સુધી તાલીઓનું સમર્થન જોશે. હજી નહીં, હજી જારવો તો ખરા. મને કેવા તો દ્યો. હું સાચો હોય તો જ તાલી પાડવાની. તમારા લગ્ન જીવનને 5 વર્ષ થયા હોય તો ભલે, તમારા લગ્ન જીવનને 50 વર્ષ થયા હોય તો ભલે, તમારા લગ્ન જીવનમાં એક ઘટના બની હોય બની જ હોય. કહું દરેક પતિએ એની પત્નીને જીવનમાં એકવાર એમ કીધું જ હશે કે તારામ બુદ્ધિ નથી. કીધું જ હોય. ઈ તો તમે એજ્યુકેટેડ હોય તો એમ કે એક્ચ્યુઅલી તારામાં તો સેન્સ જ નહીં. એ નો કેતા પરણેલા પુરુષ છો એને કલાકાર તરીકે વિનંતી છે કે તમે તમારી પત્નીને કોઈ દી કહેતા નહીં કે નામ બુદ્ધિ નથી. આ બેનો આગળ બુદ્ધિ છે, પૈસા છે, પતિના હોય ત્યાં સુધી પોતાના નો વાપરે. એમ માનો છો બુદ્ધિ નથી? હે આ લગ્ન થાય ને હજી આમાં જેટલી દીકરીઓના લગ્ન થયા ને જે વહુ થઈને આવી હોય કે વહુ થઈને ગઈ હોય, અઠવાડિયામાં એમ કહેવા માંડે આ બંગલો અમારો, આ ફાર્મ હાઉસ અમારું, અમારું ખેતર. તમે પૈણેલા પુરુષ તમારા હહરાન ઘરે જઈને કેજો જોઈએ આ જમણા બારનું બાથરૂમ મારું. હાહરા અહીંયા મારશે, તારું અહીંયા શું એમ. અને એવું ન માનતા કે આ ભણેલ ગણેલ બેનો છે એટલે બુદ્ધિ ના. આ ગામડાની અભણ ડોસ્યું ઈ સમયમાં એટલા બુદ્ધિશાળી હતા. બોલો 5-5 હજારના હાડલા લીએ, 5 વર્ષ પહેરે. આપણે એમ કેવું કામવાળાને દઈ દો, ગરીબને દઈ દો, નહીં દે. એના ગોદડા બનાવશે ને આપણને ઓઢાડશે. અને આપણને 9-9 વાગ્યા સુધી નીંદર નથી ઉડતી. ક્યાંથી ઉડે? હાડલા ઓઢીને હુતાશો. બાકી આપણા પાટલું બુસ્કોટમાંથી ગોદડા થયા, પગ લૂછણિયા કરે, પછી આખા ઘર પગ લૂવે, પછી કે તમારા ભાઈને શરદી મટતી નથી. હવે તમારા ભાઈને ન્યુમોનિયા થશે આમાં. અને અમારા શહેરમાં તો પાછા શું કરે ખબર હે? એના પતિના કપડામાંથી બકાલા લેવા જવાનું ઠેલિયું કરે, એમાં ગાજર ને મૂરા ને પછી કે તમારા ભાઈને કચરકા આવે છે. આ કચરકા આવે જ ને, આ બેંડો વરી જવાનો છે. આ ઝાર હોય એમ. અઘરું છે. બેનો જેટલી ક્યાંય બુદ્ધિ છે જ નહીં. બોલો આ એમાં અત્યારે આ મારી જેટલી જુવાન બેનો જુવાન દીકરીઓ છે, પુરુષના દરેક કપડા પહેરે ને રૂપાળા લાગે. જીન્સ આપણું બેનો પહેરે રૂપાળા લાગે, ટી શર્ટ આપણું બેનો પહેરે રૂપાળા લાગે, કોટ આપણો બેનો પહેરે રૂપાળા લાગે, કોટી આપણી બેનો પહેરે રૂપાળા લાગે, ટોપી આપણી બેનો પહેરે રૂપાળા લાગે. બેનોનું એક કપડું પહેરીને તમે નીકળો. જાઓ જાજો મોવા માર્કેટિંગ યાર્ડમાં, મારે ઘઉં લેવા છે. એમ કે ટોલ ના કે વયા જાઓ. કેમ કે આનંદીબેન ટોલ નાકા બંધ થયા, આ શરૂ થયા. હવે તો સ્પીડ બ્રેકર ઉભા હોય એમ. અને બહેનોની બુદ્ધિની પરાકાષ્ઠા તો ત્યારે કહેવાય છેલ્લે બાપાનો લેંઘો વૈધો તો ઈ પ્લાજો કરીને પહેર્યો. હા અમારે અમુક બેનો બહુ બુદ્ધિશાળી છે. એના 1-2 દાખલા દઉં. અમારી બાજુમાં એક પતિ પત્ની રહે છે ભાઈ, પતિ પત્ની. પણ ભાઈ બાઈ એવી કરા ફાયડો, એના ઘરવાળાને બધા કામ કરાવે. હાલાય કપડા ધો, હાલાય ફલાણું કર, હાલાય પોતા કર. 15 વર્ષ ઓલાએ સહન કર્યું. એમાં એક દી ઓલી ઉઠીને કે હાલાય ચામોક, એ ચા મૂક કીધું નાનો મગજનો બાટલો ફાટી ગયો. કે 15 વર્ષ થયા તને સહન કરું છું, હવે મારાથી સહન નથી થતું. ત્રીજા મકાનમાં વકીલ રહેવા આવ્યા છે, હમણાં સલાહ લઈને તારી હારે છૂટા છેડા એમ કરીને ગયો. 10 મિનિટમાં આવીને ચા બનાવવા માંડ્યો. આદુ નાખું, આદુ. એની ઘરવાળી કે શું થયું? કે વકીલે લુગડા ધોતા હતા. હવે આમાં આખા ઘાણવા દાજી ગયા છે ભાઈ. અમારા હાસ્યમાં છે ને સેટાયર આવે, બ્લેક હ્યુમર આવે, વીટ આવે. તમે નાની નાની વાતો સમજી જાવ છો ને એટલે વીટનો પ્રકાર કહું, સમજાઈ જાય તમારા ભાઈ, નો સમજાઈ જાય મારા ભાઈ. અમારા રાજકોટમાં એક ગામડેથી માજી આવ્યા છોકરા ભેગા રહેવા. તો માજીનો કંજૂસ સ્વભાવ,
તો માજી છે ને બિગ બજારના શોરૂમમાં ગયા ને તો એમાં કંજૂસો ભાવ હતો ને તો બિસ્કિટનું પેકેટ પ્રવીણભાઈ ચોરી લીધું. હવે તો સીસીટીવી કેમેરા આવી ગયા ને, માજી પકડાઈ ગયા. એ પકડાઈ ગયા એટલે કોર્ટમાં કેસ કરી નાખ્યો ને માજીને કોર્ટમાં હાજર કર્યા. એ કેમ જજ સાહેબે પૂછ્યું માજીએ શું ગુનો કર્યો છે? તો કે માજીએ બિગ બજારમાંથી બિસ્કિટનું પેકેટ ચોર્યું છે. એમ? કેટલા બિસ્કિટ હતા? તો કે 10. જજ સાહેબ કે માજીને 10 દીની જેલની સજા આપો. પાછળથી દાદા ઊભા થયા. ઈ કે ભેગું એક મમરાન પેકેટ હતું. ઈ ભાભો કેવો ગળે આવી ગયો છે. તી પંખા બંધ કરીને વકીલોએ ગઈણા બોલો 2-4 મમરા ટેબલ હેઠે વયા ગયા હતા. અહીંયાથી ભાભો લઈ આવ્યો. 32 હોળ થયા.